ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા કલેક્ટરને છોટાઉદેપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં અનેક ધર્મો અને અસંખ્ય સમાજના લોકો વસે છે, જે દાયકાઓથી એકબીજા સાથે હળીમળી ભાઈચારાથી રહે છે। એટલે જ ભારત દેશની એકતા, અખંડિતતા, ભાઈચારો, શાંતિ અને સૌહાર્દ, સર્વધર્મ સમભાવની ભાવના વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત માનવામાં આવે છે। પરંતુ દેશની શાંતિ અને સુલેહને ભાઈચારાને, દેશની એકતા અને અખંડિતતાને તોડવા માટે ધાર્મિક લાગણી દુભાય તેવી ભાષાનો પ્રયોગ કરી ઉશ્કેરણીજનક ધાર્મિક ટીકા ટિપ્પણી કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કરતા હોય ત્યારે જો કોઈ પણ વ્યક્તિ આવો હીન પ્રયાસ કરે તો એવા અસામાજિક તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે દેશના સંવિધાનમાં કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે, જેથી કરી કોઈપણ દેશ વિરોધી, દેશની એકતા અને અખંડિતતાને, દેશમાં વસતા કોઈપણ ધર્મ સંપ્રદાય વિરુદ્ધ બોલે, કોઈપણ ધર્મ કે સંપ્રદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવી ભાષાનો પ્રયોગ કરે અથવા આ ટીકા ટિપ્પણી કરે તો એવા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે। ત્યારે ભારતની એકતાને તોડવાનો અને અખંડિતતાને ખંડિત કરવાનો આવો જ એક પ્રયાસ તાજેતરમાં મહારાષ્ટ્રના સિન્નર ખાતે આયોજિત એક સંમેલનમાં સંત રામગીરી મહારાજ દ્વારા જાહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના ચારિત્ર વિશે અભદ્ર ટીકા ટિપ્પણી કરી દેશના તમામ ઇસ્લામ ધર્મની લોકોની ન માત્ર લાગણી દુભાવી છે, પરંતુ ઇસ્લામ ધર્મના પયગંબર વિશે ટીકા ટિપ્પણી કરી ઇસ્લામ ધર્મનું અપમાન કર્યું છે અને તેને લઈ માત્ર દેશભરમાં મુસ્લિમ સમાજમાં કોઈ પણ સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાત અને રોષની લાગણી ફેલાઈ છે। ત્યારે દેશમાં તમામ ધર્મના લોકો વચ્ચે જળવાયેલ શાંતિ, એકતા, ભાઈચારાને તેમજ દેશની એકતા, અખંડિતતાને તોડવાનો જે દેશ વિરોધી, જે રાષ્ટ્ર વિરોધી હીન પ્રયાસ કરાયો છે, જેથી આવું કૃત્ય કરનાર, અભદ્ર ધાર્મિક લાગણી દુભાય તેવી ટીકા ટિપ્પણી કરનાર સામે ત્વરિત અને સખત પગલાં ભરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તમામ મુસ્લિમ સમુદાય વતી છોટાઉદેપુર સુન્ની मुस्लिम वक्फ कमेटी द्वारा अधिक कलेक्टर ने आवेदन पत्र पाठव्યું છે। ब्यूरो रिपोर्ट रेहान पटेल, छोटाउदेपुर। हम आज कलेक्टर ऑफिस में हाजिर आए आवेदन पत्र कलेक्टर साहब को देने के लिए, जो महाराज की तरफ से इस्लाम के मोहम्मद पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में गुस्ताखी की गई, जिसके बारे में सरकार से हम न्याय चाहते हैं कि भारत की सुलह शांति के लिए ऐसा कोई काम न हो कि जिससे एक दूसरे को किसी तरह की इज़ा या तकलीफ़ पहुँचे। अब हम कहाँ तक इस तरीके से जिएंगे? हम कुछ भारत को आगे बढ़ाने की कोशिश करते हैं, भारत की एक सुलह शांति और अमन को हम चाहते हैं, भारत को बहुत सुकून में देखना चाहते हैं कि भारत देश की हर कौम रह रही है, सभी अपने अंदर भाईचारा पैदा करें और भारत की सलामती के लिए दुआ करें। अस्सलाम वालेकुम। इस्लाम धर्मना पैगंबर एवं हजूर सल्लल्लाहु अलैहि वसल्लमना विरुद्धમાં મહારાષ્ટ્રના રામગીરી મહારાજે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે તેની સામે આજરોજ સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી અમે એક આવેદન આપ્યું છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમે એક આવેદન રજૂ કરેલો છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આવા વ્યક્તિઓના અભદ્ર અને લોકોના શાંતિ અને સુલેહને બરબાદ કરવાનો ઈરાદો સ્પષ્ટ જણાઈ આવે છે, જેથી ભારત દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચે એવું કાર્ય છે, જેથી એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે।